હેલો, જય માતાજી, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધા બોલે હવે આજ મેં કીધું મેં ટ્રાય કરું. ચાલો તો શું કે ઘણા ટાઈમથી અમારો વ્લોગ નહોતા આવતા, પણ હવે ટ્રાય અમારી કરશું પૂરેપૂરી બેસ્ટ દેવાની કે ડેઈલી અમારા વ્લોગ આવે. ચલો, શિવા આવી ગયા છે. હેલો, જય માતાજી. તો અમે જઈએ છીએ રાજકોટ જઈએ છીએ અને અમારા કાનજી જો બેસી ગયા છે. અમારા કાંજીને બેસાડી દીધા છે. યસ, અને ફૂલ ગાડી લોડેડ ભરી છે. ડેકી તમને બતાવું ને ઓલું તો જો જાણે અમે ક્યાંક ફરવા જતા હોય એટલું ભર્યું છે. હરિદ્વાર જતા હોય એવું કા જશું ક્યારેક. ચાલો તો રેડી. ચાલો હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વાર પછી મળીએ. તો ખાવી છે ચોકલેટ ખાઈ છે. અમે નીકળી ગયા છીએ. જાણે પાણા હોય. બદામ છે. મસ્ત છે. બદામ વાળી ચોકલેટ ખાઈ છે મેડમ, અને હું બદામ જેવો જ થઈ ગયો છું. ચાલો તમે લોકો જમીએ. હજી તો ખંભાળેથી નીકળ્યા છે ને, આ સ્ટાર્ટિંગ છે. હજી તો જોવો, હજી રાજકોટ પહોંચતા પહોંચતા કેટલું ખાશે. મારે નહીં, કાનાને જમવું. હા, કાનો બી બેઠો છે. કાનાનું તો નામ છે. લાવો. તો અમે લોકો સામે ગામ પહોંચવા આવ્યા છીએ. શિવાને ભજીયા ખાવા છે. શિવાને એના ફેવરેટ ભજીયા બહુ ભાવે છે, મસ્ત હોય છે. પોચા પોચા ખા. ભૂખ લાગી છે તો કે મોઢું કેમ એમ કહે છે કે ભૂખ લાગી છે ફૂલ. અચ્છા, ભજીયા ખાવાનું પણ બને છે. તું યા અને નામ શિવાનું દઉં છું. ઓકે, તો શિવા ભજીયા નહીં જમે, હું એક જ જમીશ. ઓરેન્જ 4 તો ખાઈ ગયા છીએ અમે. ઓ કહેવાનું નથી આમાં. નહીં નહીં નહીં, અમે નથી ખાતા. ઓરેન્જ જો કેમ ગોઠવ્યા છે મેડમે. હજી પાછળ આખું બેગ ભર્યું છે. તો ચાલો ભજીયા જમવા. તો આજે ગયા છે ભજીયા લેવા માટે. હું પણ જઈ રહી છું. પગથિયા ગોતું છું. અહીંથી ચડાય એવું છે નહીં. મારે ફરી ફરીને ચડવું પડશે. હું અહીંયા બેઠી છું, ભજીયાનો વેઇટ કરું છું. જો આજે ઓર્ડર આપે છે. તો આજે લઈ આવ્યા છે ગરમા ગરમ ભજીયા. ફુલવડા થાય છે. ઓળા લઈ એવું છે બટેટાવાળા. અહીંયા ફુલવડા પાલક ના કરે છે, મેથીના નથી કરતા. પાલક ના કરે છે. એવું છે, પાલક ના કરે છે. આપણને તે દિવસે ચાખ્યા તો કઈ ખબર ન પડી નહીં. હા, તે બી ખબર નથી. બતાવો તો બધાને મસ્ત ખોલીને. યમી. ખાવા તમારે તમે લઈ આવ્યા છો એટલા પ્યાર તીખા. જમશું જ ને. મસ્ત સ્પાઈસી છે. કેવી આવડી ઓવર એક્ટિંગ. મસ્ત ઝકાસ. આજે બહુ ટ્રાફિક ઓછું છે. અમે આવ્યા હતા ને ત્યારે બહુ જ. હું ભજીયા ખાઉં છું ને મેડમ આઈસ્ક્રીમ વેફર ખાઈ. બોલો, એમના માટે તો વડા લીધા હતા. વડા ભાવે એટલે કેમ વડા નો ખાતા? તો પછી ઓલા પાલકના ભજીયા ખાશો કે નહીં ખાવ? તો ફાઇનલી આવી ગયા છે પાલકના ભજીયા.
બેટા વેફર આઈસ્ક્રીમ ખાય છે આ નહીં ખાવ તમે એક ખાય છે એમ કહે છે પણ જોઈએ હવે તો પછી અમે લોકો નાસ્તો વાસ્તો ફૂલ પેટ કરી નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે રવાના રાજકોટ પાછું ટાઈમે પહોંચવું પડે એવું છે કાં છે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે તો જેટલી 1 અવર તો પણ અહીંયા સામે ગામથી તો ખબર જ છે કે હાફ અવર માંદ થાય પહોંચવામાં મને તો હાફ અવર માંદ થશે હા એ થઈ જશે જેટલું જામનગરથી ખંભાળિયા પહોંચતું ખંભાળિયાથી રાજકોટ પહોંચતા થાય એટલું રાજકોટ સિટીમાં ફરીને જો પહોંચવું હોય ને તો પહોંચી શકાય એટલું તો ચાલો દેખાડીએ તમને રાજકોટ થોડું કરશું થોડું કરી ઓકે તો થોડુંક કરી નાખશું ચાલો ને